દુબઈ ખાતે મણિપાલ યુનિવર્સિટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. દુબઈ ખાતે મણિપાલ એકેડમી ઓફ હાયર એજ્યુકેશન દુબઈ કેમ્પસના સ્કૂલ ઓફ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ આમંત્રણ માન આપીને સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ભારતના અબુધાબી સ્થિત દૂતાવાસના ફર્સ્ટ સેક્રેટરી ડોક્ટર ધર્મસિંહ મીના તથા એક્સપો સિટી દુબઈની સિટી એડવાઇઝરી સિનિયર મેનેજર મિશા મિત્તલ તથા ગેસ્ટ સ્પીકર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણીએ વિદ્યાર્થીઓને સંબોધિત પણ કર્યું હતું અને કહ્યું હતું કે શહેરના વિકાસમાં માનવ કેન્દ્ર અભિગમ, નવી ટેકનોલોજી અને સાંસ્કૃતિકનું સંવર્ધન છે. ભવિષ્યમાં સ્માર્ટ, સ્વચ્છ અને સમૃદ્ધ શહેરોની રચના અનિવાર્ય છે. તેમણે સુરત શહેર મહાનગરપાલિકાના આધુનિક નગર વિકાસ, સ્માર્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, સ્વચ્છતા અભિયાન, પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ તથા લોકોની સહભાગીને બનાવીને સુરતના સફળ વિકાસ મોડલની વિગતવાર રજૂઆત કરી હતી, જે હાજર તમામ માટે પ્રેરણારૂપ બની હતી. આ પ્રસંગે મેયર મણિપાલ યુનિવર્સિટી દુબઈના અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે પણ વિશેષ વાર્તાલાપ કર્યો હતો. તેમણે પોતાના અનુભવો શેર કર્યા હતા અને વિદેશમાં રહીને ભારતના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ દેશોના નગર યોજનાશાસ્ત્રીઓ, આર્કિટેક્ટ્સ તેમજ સંશોધકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સૌએ સુરત શહેરના વિકાસના મોડલની પ્રશંસા કરી હતી. આ સાથે જ મેયર મણિપાલ યુનિવર્સિટીના અધિકારીઓ સાથે ભવિષ્યમાં નગર આયોજન, સંશોધન અને શૈક્ષણિક સહકાર માટે પણ ચર્ચા કરી હતી. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.